જય શ્રી કૃષ્ણ દીપક. જય સચિદાનંદ. દ્વિતીય અધ્યાસ છે જીવને દેહાધ્યાસ. મોહી ચિટક્યા રાગ દ્વેષ બેભાનીમય સ્વાસ. મારું શરીર તે હું જ છું, હું વાણી બોલનાર. ખાધું પીધું મેં કર્યું સર્વાંગે એકાકાર. દેહાધ્યાસી માન્યતા પૌદગલિક કરમ. જેવા ચશ્મા દ્રવ્યના તેવા ભાવભરમ. ભ્રાંતિ રોંગ બિલીફમાં દેખે છે વ્યવહાર. કિંતુ કશાઈ ગળતુથી દુઃખાનંદ દેનાર. હું લક્ષ્મી ચંદમાનીને ચાલ્યા બહુ ઊંધું. દાદા પાસે જ્ઞાન લઈ છું ચરણું સીધું. હું શુદ્ધાત્મા ભાનથી ડિસ્ચાર્જર પરિણામ. દ્રષ્ટિ મોહ ઉડી જતા વર્તન મોહ નિકાલ. વર્તન મોહ નિકાલી છે કપડા ઘર આહાર. પરિગ્રહ કહેવાતો નથી નેસેસિટી જોઈ જાણ. એક જ આ અવતારમાં કરોડ જન્મનો નાશ. સમજે ત્યાં ઉકેલ છે પાંચ જ આજ્ઞા ખાસ. દાન ક્રિયાકારી ખરું દ્રષ્ટિ કરે છતી. સવડી સમજણ સંકિતિ વાત જ લે સવડી. રિલેટિવ રૂપલક્ષ્મી ચંદ ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 2 હિસાબ સૂક્ષ્મ ઋણાનું બંધ. વ્યવહારે પ્રયત્નો બાદ આવ્યા જે પરિણામ. રૌદ્રારક ધ્યાનો શમે વ્યવસ્થિત કરતા જાણ. ફરીથી ઉત્પન્ન થાય નહીં અહમ અશુદ્ધિયોગાળ. અથડામણને ટાળવા સમભાવે નિકાલ. ખોલી પ્રાકૃત ચોપડો ઉપયોગે અભ્યાસ. ભૂલ વિણે શુદ્ધાત્મા લ્યો દાદા નિધિધ્યાસ. જય સચ્ચિદાનંદ. અહીંયા કેટલું સરસ પદ છે કે આપણી જે અજ્ઞાન દશાની જે અસરો હતી, હું જ દીપક આનંદ એટલે દેહ તે હું છું, નામ તે હું છું, એને દેહાધ્યાસ કયો.
હવે એ હુંમાં વિકલ્પ ઉભો થતો નથી, પણ જે મારું નથી, મન વચન કાયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, જે બધું દાદાને સમર્પિત કરેલું છે, એટલે કે આપણું રહ્યું નથી, એના પ્રત્યે ઓનરશીપ, માલિકી ભાવ રહી છે. એ ચાર્જ ઓનરશીપ નથી, પણ એ ડિસ્ચાર્જ ઓનરશીપ છે, કારણ કે એ ડિસ્ચાર્જ અહંકારનું પરિણામ છે. હવે કેમ તો કે ચાર્જ થયેલું એનું ડિસ્ચાર્જ થાય. ચાર્જ શું થયેલું? હું કરીને ચાર્જ થયેલું, કરતા ભાનથી કરતા ભાવથી ચાર્જ થયેલું, જે હવે ભોગતા ભાવથી ખાલી થાય. એટલે ભોગવટો કરાવે, ભોગતા ભાવ કરાવે, એટલે એમાં ભોગતા ભાવ ઉભો થાય. તો આ મુદ્દો છે, પછી આપણે વિગતમાં જોઈશું. પણ જે દાદાએ આપણને કહ્યું, શું કહ્યું? મન વચન કાયા, તેમજ મારા થકી થતી બધી જ ક્રિયાઓ, એટલે એના થકી થતી ક્રિયાઓ, જેને હું મારી માનું છું કે તેનો કરતા માનું છું. આજે પણ હું યા તો મારા મન વચન કાયા પ્રત્યે કરવા પણ હું માનું છું, યા સામાના એટલે તેઓ કરે છે. તે બધી જ ભગવાનની રિલેટિવ માયા કીધી, દાદાએ ઓળખાવી. એને ભગવાનની વ્યવહારની માયા કીધી. પછી હું પુરુષ છું, સ્ત્રી છું, હું ભાઈ છું, બહેન છું, હું દીકરો છું, દીકરી છું, હું પતિ છું, પત્ની છું, એ બધી એટલે સંબંધને જોડાતું કે લાગતું કે સંબંધ પ્રત્યે. એના માટે શું કીધું? એ બધી જ સંસારની રિલેટિવ માયા છે, સંસારની વ્યવહારની માયા છે. જુઓ, ક્રિયાઓ, મન વચન કાયથી થતી ક્રિયાઓ, તેને હું મારી માનું છું અને એનો કરતા માનું છું, અને ભગવાનની રિલેટિવ માયા કીધી. એટલે ભગવાન પર, ભગવાનની વાત આ સમજાય નથી, એટલે ભગવાન પર નાખે છે કે આ તો બધું ક્રિયા ભગવાનની છે કરીને. અને આપણા સાપેક્ષ સંબંધો, એને સંસારની રિલેટિવ માયા કીધી. પછી કે હું સુખી છું, હું દુઃખી છું, મને ગમે છે, મને નથી ગમતું, મને ફાવે છે, મને નથી ફાવતું, એ બધો જ વ્યવહાર છે, એ બધું રિલેટિવ છે. હવે અહીંયા આપણે સમજી શકીએ કે દાદાએ આપણને જે આ પદ દ્વારા જે કવિરાજ આપણને સમજાવે છે, જે દાદા સમજાવે છે કે આ જે બધું દેહાધ્યાસ હતો, અહીંયાથી આપણને કીધું કે ભગવાનની સર્વ રિલેટિવ માયાથી, સંસારની સર્વ રિલેટિવ માયાથી હું સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. અને જે આ વ્યવહાર છે એને નિશ્ચય માનેલો, એના લીધે બધી અસર થઈ હતી, અને એના લીધે કર્મ બીજ પડતા હતા. કારણ કે આપણને આક્રમ વિજ્ઞાન એવું મળ્યું છે કે વ્યવહાર ઉકેલાયો નથી, આ બધું હાજર હતું અને દાદાએ જ્ઞાન આપ્યું, પણ ઓળખાવ્યું કે આ તમારું નથી, ક્રિયાઓ તમારી નથી, સંબંધો તમારા નથી, અને જે બધું બધા ભોગવટા આવે છે, સુખી દુઃખી, સુખ દુઃખ ના, ગમવા ના ગમવાના, બધું વ્યવહાર છે. વ્યવહાર એટલે શું? પૂરણ થયેલું ગલન થાય. હવે આના પર આપણે થોડું વિચારણા કરીશું અને આ પદને માણીશું. જય સચ્ચિદાનંદ. આજના આખા દિવસના પ્રોગ્રામમાં સવારે